ભાગવતજી અધ્યાય સ્કંદ પ્રથમ મંગલાચરણનો દ્વિતીય શ્લોક. હા બોલો, મારે શ્લોક મેં ચાલુ કરી દીધો હતો. જય શ્રી કૃષ્ણ. એટલે આપણે હા કોઈ પછી અત્યારે બધા અનમ્યુટ થઈને નહીં બોલી શકે, પણ જય શ્રી કૃષ્ણ. હા, આપણે ગઈકાલનું રિપીટેશન કરીએ અને આગળ વધીએ. લીનાબેન, તમારે કઈ કહેવું હોય તો કહી દો. હું શ્લોક ચાલુ કર્યું અને પછી તમારો અવાજ. ના વાંધો નહીં. આ કોકિલા માસી છે ક્યારના ટ્રાય કર્યા કરે છે, સ્ક્રીન આગળ આપણે બેઠા છીએ પણ માસી ફોન ઊંધો મૂકી દો ને એટલે બધું તો શ્લોક ચાલુ કરે ને પહેલા એમને કહી દઉં એટલા માટે. હા, પણ એ છે ને, જેનો વિડીયો બંધ ના થાય એને ઊંધો મૂકી દેવાનો ફોન. એ આપણો નિયમ છે. હવે એનાથી વધારે આપણે કઈ ના કરી શકીએ. વિડીયો બંધ કરવાનો પ્રયત્ન કરો એના કરતા ફોનને બાજુમાં મૂકી દેવો આગળ પડશે બેન. તમારા વિડીયોથી બીજા બધાને ત્યાં આગળ ધ્યાન જયા કરે, ખ્યાલ આવે છે? એટલે તમારો વિડીયો તમે ઊંધો મૂકી દો ફોન એક જગ્યા પર. હા, શ્રી વલ્લભાદી શકી છે. ગઈકાલનું લઈને આગળ વધીશું. ગઈકાલે દ્વિતીય શ્લોકમાં જે સત્પુરુષોની વાત કહી કે ભાગવતજીમાં કોની કથા છે, તો સત્પુરુષોની વાત છે. એટલે સત્પુરુષોના સંદર્ભમાં આપણે લીધું હતું. કારણ કે ભાગવતજી છે એ શ્રવણ કપટ રહિત ધર્મ છે ભાગવતજીમાં છે, અને એને શ્રવણ પણ નિષ્કપટ થઈને કરવું તો ફલની પ્રાપ્તિ થાય. એટલે એ પ્રમાણે ધર્મ પ્રોજિજત કતૈવ અત્ર. હવે જે કતૈવ અત્ર પછી એમાં આગળ જે હતું અત્ર એટલે અહીં ભાગવતજીમાં એ પણ કહ્યું હતું. અને પછી ગઈકાલે આપણે જે વાંચન લીધું એ એનાથી આગળ લીધું. તો જેને પણ સ્મરણમાં લેવું હોય એ લઈ લો અને પછી આપણે આગળ વધીએ. જે કંઈ મનન ચિંતન કર્યું હોય 5 મિનિટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. બરાબર? પેલા તો તમે હોમવર્ક આપ્યું તો એ બધાને પૂછી જુઓ પ્લીઝ. હા, એ 3 જણ થઈને 3 લક્ષણો બોલી લો. હીન અધિકારી વક્તાના લક્ષણની વાત થઈ હતી. 3 લક્ષણ હતા એવી તો વાત થઈ હતી. કોઈ પણ 3 જણ અનમ્યુટ થઈને કરી લો. માસી, આપણે રાહ જોઈએ. તમે તો કર્યું જ હશે. ના, હું એટલે જ હું રાહ જ જોવાની છું. હા, કારણ કે તમે તો ના, એ જરૂરી છે. ના, એટલે જેને કર્યું જ હોય 100% એના માટે તો સવાલ જ નથી આવતો. હેલો, 3 લક્ષણ આપણે વક્તાના કર્યા હતા, શ્રોતાના કર્યા હતા ઓલરેડી. વક્તાના કરવાના છે. ઉત્તમ અધિકારીનું તો એક જ લક્ષણ જે શ્રોતા અને વક્તા બંનેમાં છે એ પણ કરી લીધું હતું. અને મધ્યમનું આપણે કઈ નતું કર્યું. આપણે શ્રોતાના આપણે હીન અધિકારીના 3 જોયા હતા ને, જિજ્ઞાસુ ને. હા, એટલે એ થઈ ગયું છે. વક્તાના 3 લેવાના. આશ્ચર્ય રહિત અને શ્રવણમાં પ્રીતિ. હા, અને હવે પ્રીતિ નહીં, આદર. આદર અને પ્રીતિ બે અલગ વસ્તુ છે. હવે હીન અધિકારીમાં આપણે વક્તાના લક્ષણ જોઈશું. એ એટલે સુતજી. એક જ લક્ષણ બોલી જાઓ. 3 કહેવાનું કીધું તું. 3 ડિફરન્ટ જણ બોલશે. એટલે તમે કર્યું હોય તો તમે એક લઈ લેજો.
હલો. હા હા. આપણે ચાતુર્ય ચાતુર્ય ઓકે. બીજું ના બીજું નહીં, એક જ લેવાનું છે તમારે. તમે તૈયાર કર્યું હોય તો એક એને સરખી રીતે લઈ લો. ચાતુર્ય એટલે કઈ રીતે? ચાતુર્ય એટલે એવી રીતે કે કઈ વાંધો નહીં, મનન કરીને કહો. એ સિવાયના બીજા બે કોણે લેવાના છે લઈ લો. આપણો સમય જાય છે ને એટલે તમે મનન કરીને પછી પાછું એના પર કહી લો. ઓકે. હલો. 3 લક્ષણો હતા, એમાંથી એક લક્ષણ લેવાઈ ગયું છે. હજી બીજા બે રહ્યા છે. હવે કોણે કર્યું છે? આ કોઈ પરીક્ષા નથી, પણ મનન ચિંતન જરૂરથી છે. અને આપણે એ જ કરીએ છીએ. ભાગવતજીનું સેવન જે કહ્યું, મનન ચિંતન જે કહ્યું, કદાચ આ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં હોય કે આમાં શું લક્ષણમાં, તો બરાબર છે એવું ના લાગતું હોય તો. પણ આવી રીતના જ મનન ચિંતન કરવાનું આપણને પોતાને આપણી જે કહેવાય ને રેગ્યુલર હેબિટ્સ એ આવશે. કદાચ અત્યારે તમને એવું લાગતું હોય કે શું હવે શ્રોતા અને વક્તાના લક્ષણમાં અમારે શું, તો બરાબર છે. પણ વાત એ નથી. વાત છે મનન અને ચિંતન કરવાની, સેવન કરવાની, ભાગવતજીનું સેવન. કારણ કે આપણે તો હીન સુધી પણ ના પહોંચી શકીએ જો લક્ષણોની વાત થાય તો આપણે સમજીએ તો ખરા કે આના દ્વારા ભાગવતજીમાં શું આજ્ઞા થઈ રહી છે. આપણને વક્તા નથી બનવાનું તો વક્તાના લક્ષણની જરૂર નહીં પડે, પણ વક્તા કેવો હોવો જોઈએ એ શ્રોતા તરીકે પસંદ કરવામાં બહુ કામ લાગશે. તો વક્તા અને શ્રોતા બંનેના લક્ષણો એ સંદર્ભમાં પણ જાણવા જોઈએ કે આપણે કોની પાસેથી શ્રવણ કરવું જોઈએ, એ તો જાણવું જોઈશે ને. એક પરંપરાથી કઈક એવું આવે છે ને, એ તમારી જાતે નક્કી કરો ને પછી કહો. એવું નહીં કંઈક આવે છે, કારણ કે આપણી પાસે તો 24 hours હતા આ કરવા માટે. એક જણ ચાતુર્ય કે છે, એક જણ પરંપરા કંઈક આવે છે એવું કે છે. એટલે શું હું સમજુ એમાં, અને બીજા બધાને શું સમજણ પડે? મિલનબેન નું પરંપરા શબ્દ બરાબર છે, પણ એમાં હવે આગળ બરાબર જોડવાનું. હા નો એટલે પેલું આપણે બોલ્યા એટલે મને થોડું નિશાબેન યાદ આવે છે કે આનું કારણ એ છે ઘણીવાર તમને એવું લાગતું હોય કે આ કેમ ખેંચે છે, અને અમારે શું લેવા દેવા. ના તમારી એટલે તમે એના પરથી થોડું પેલું ખ્યાલ એટલે આવ્યું મને થોડું સાંપ્રદાયિક થી પરંપરા, સાંપ્રદાયિક પરંપરાથી એવું કઈ એવી રીતે છે. હા, એવી રીતે જ છે. ભગવત તમે એવી પરંપરા રીતે જ છે. સ્મરણ કરવાનો પ્રયત્ન કરો ત્યાં સુધી હું ત્રીજું લક્ષણ બીજાને પૂછું છું. તમે બરાબર ગોઠવી લો તમારું, લીનાબેન અને તમે બંને. હવે ત્રીજું લક્ષણ, હવે એક જ રહ્યું. હવે કોણે કેવું છે? એટલે પેલું આમાં એ રીતનું કહેવાનું છે કે આપણે નહીં કેતા કે શ્રીમદ ભાગવતજી પણ આપણે કોઈના એટલે મોડેથી એવી રીતે નહીં શ્રવણ કરવાનું, પણ આપણા જે હોય કે જે પુષ્ટિ માર્ગના આપણે જાણતા હોઈએ એવા વક્તાના મોડેથી જ આપણે સાંભળવું જોઈએ એમ. કોઈ પણ નહીં એમ. સાંપ્રદાયિક પરંપરાગત રીતે જે જ્ઞાન ધરાવતા હોય. હા, એ રીતે રાઈટ ને. હા હા. ઓકે, હવે લીનાબેન તમારું બેસી ગયું?
કઈ નહીં, ત્યાં સુધી બીજા કોઈ લો. હજી ત્રીજું લક્ષણ તો રહ્યું જ છે. અને આપણે તો એ સુદ્ધાને વાત થઈ હતી કે એના પર આચાર્ય ચરણના નામ પણ આવે છે. આનાથી વધારે સમય હું નહીં લઈ શકું. કાલે ફરી વખત વાંચન કરીને આવજો, અને તમને લાગે કે આમાં ઊંડા ઉતરવા જેવું છે, મનન કરવા જેવું છે, તો પુસ્તક ખોલજો, નહીં તો યાદ કરવાનો પ્રયત્ન કરજો. આપણે કાલે આના પર જઈશું. સોરી ભગવતી માસી, તમે કરેલું જ છો અને તમે લઈ શકો છો અત્યારે, પણ હું આવી રીતના આગળ વધું છું અત્યારે, કારણ કે મને મતલબ નથી લાગતો પૂરા 15-20 જણ જય કોલમાં શ્રી હોય. કૃષ્ણ. કાલ ઉપર છોડવું હોય તો મને વાંધો નથી હો. હા હા, ના માસી, તમને તો ખબર છે હું માનીને ચાલુ છું, એટલે યુ આર નોટ ઇવન ઇન અ નો પિક્ચર. પ્રોબ્લેમ. કારણ કે તમે તો યાદ કર્યું, એના પરથી જ ખ્યાલ આવી ગયો કે તમને એના પર મનન ચિંતન કર્યું છે. ઓકે, કાલનામાં આગળ વધીએ. કાલે શું લીધું તું? કાલે ધર્મ પ્રોજિત કપટ રહિત એની આપણને થઈ ગઈ હતી કપટ રહિત ચર્ચા. થઈ ગયું તું, પણ અત્ર છે તો અત્રને બે રીતે કર્યું તું. અહીં અત્ર એટલે એટલે અહીં. અહીં એટલે આપણે હા. ભાગવતમાં હા, એ કીધું. અને પછી બીજું કઈ રીતે કીધું? એટલે ભાગવત ને એમ કે અત્ર પરમ એવી રીતે કીધું ને. હા, એક તો અત્ર એટલે અહીં કીધું. શ્રવણ વગેરે. અત્ર પરમ એટલે અહીંયા એ રીતે કીધું ને કે પછી આખો લજ્જા રહિત જે સત્પુરુષોનું લક્ષણ બતાવ્યું, જે ભાગવતમાં છે, એના સંદર્ભમાં પણ અત્ર પરમ કહ્યું ને. પહેલા અત્ર કહ્યું તો એ અહીં ભાગવતમાં એ સંદર્ભમાં કીધું, અને પછી એટલે કે શ્રવણ રૂપ ધર્મ કપટ રહિત છે અહીં ભાગવતજીમાં એ. અને વધારે અને એટલે એમ કે પરમ ધર્મ છે. હા, અને વધારે ઊંડાણમાં જતા શું કહ્યું કે અત્ર પરમ શબ્દમાં પેલો જે શ્લોક છે કે લજ્જા રહિત ભગવત હા, લજ્જા રહિત વાળો. પ્રમંતે એના હા, એટલે એના સંદર્ભમાં કીધું. બરાબર. એટલે મુખ્યત્વે વાત શેની કરી? લજ્જા રહિત અને ઈર્ષા રહિત જે સત્પુરુષનો ધર્મ શ્રીમદ ભાગવતમાં છે એના સંદર્ભમાં કહ્યું. બરાબર. હા, એટલે આના પરથી જ પછી વક્તા શ્રોતાના લક્ષણ બને કે આ લજ્જા રહે તેવી રીતે જે વાત નીકળી એના પરથી ત્યાં પેલો માત્સર્ય શબ્દ આવતો હતો ને એટલે હા, બરાબર. એટલે ઈર્ષા વગરનું જે આવ્યું ને, ઈર્ષા એટલે જ માત્સર્ય, રાઈટ? એટલે લીનાબેન, તમે જે ચાતુર્ય કીધું એમાં હવે એક બે શબ્દ જ ઉમેરવાના છે, એટલે યુ આર ધેર. તમારે પણ અંદર કંઈ કરવાનું નથી ખાસ. એટલે બહુ જેમ કે આપણને લજ્જા આવતી હોય, શરમ આવતી હોય, સંકોચ થતો હોય કોઈ જાતનો, તો પછી એમ કે આપણે કરી શકીશું નહીં. ના, આપણે કરી શકીશું નહીં. આ સત્પુરુષોના સંદર્ભમાં કીધું કે આવા હોય એ સત્પુરુષ, તો ભજન નહીં થઈ શકે. અને નારદજીનું ઘણી ઉદાહરણ વખત આપ્યું એવું નહીં. થાય ને કે અને એમાં ખાસ વાત શેની કરી હતી? વૃત્તિ અને પ્રવૃત્તિની. કે જેની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને જ યોગ્ય છે અને નિર્મળ છે જેમનું હૃદય, કે જેમાં ઈર્ષા નથી, તો એ સત્પુરુષો છે. એ સત્પુરુષો બધા સાધુ પુરુષ. અને એવા સત્પુરુષો નો ધર્મ અહીંયા શ્રી ભાગવતમાં છે. એટલે એ પેરેગ્રાફ ફરીથી એકવાર કરી લે ને એટલે આમ સમજ પડે એવું હતું. પણ એમ હા, પણ એના સંદર્ભમાં કંઈ પણ લીધું હોય તો પહેલા લઈને પછી કરું ને, હું જઉં ને આગળ, એટલા માટે કે હવે એના સંદર્ભમાં કોઈ વાર્તાજી કે પ્રભુનું આચાર્ય ચરણનું નામ કે સોડસ કે કશું પણ લીધું હોય
તો હું પછી એનામાંથી આગળ વધું એમ. અંદર ઉદાહરણ શું અ, નારદજીનું આપ્યું હતું? મને આપણે આઈ એમ નોટ શ્યોર પણ રજપૂતના વાર્તાજી કનેક્ટ થાય કે જે પેલા આપણે ભોગ ધર્યો હોય છે અને ઠાકોરજીને નીચે નમવું પડે છે તેમનું પેલું અ, ચોકી પર પેલી પાઠ છે તે એમ ખસેડવા જતા રહે છે એમ અપરસ વગર એમ પેલું નહીં કેતા દેહ ભારની કોઈ શુદ્ધિ ના રહે એમ કે મન કેટલું એમ પ્રભુમાં લાગેલું હોય એ આ કાલના તો વાઘાજી રજપૂત મોજડીને ના મોજડી ના, વાળા તો એની મને વાત યાદ નથી આયા હતા કરતા, કે એની શું વાત નથી કરતા. હા આ તો પેલું એમનું આપણે પ્રભુનું છે ને તે પેલું આપણે કહીએ ને કે આરોગવા જાય છે ને તે વખતે એમનું મસ્તક કહીએ ને કે નમેલું જોયું હોય છે ને ત્યાં રજપૂત વગર અપરસે અંદર જતા રહે છે એમ ચોકી ખસેડવા માટે હમ. એ પ્રસંગ છે એટલે એમ પેલું આ નહીં કેતા કે શું કોઈ શરમ ને શું ઉદ્ભુત આપણે એવું કહીએ ને એટલે મને અહીંયા એના સંદર્ભમાં નથી, અહીંયા લોક લજ્જાના સંદર્ભમાં છે. ઓકે ઓકે એટલે હું પણ શ્યોર નથી હા એટલે જ મેં હા, પૂછ્યું હા. ઓકે હા હા અહીંયા કેવું છે કે સ્મરણ કરે ત્યારે લાજ મૂકીને, એટલે આપણે ગોપીજનોનું ઉદાહરણ લીધું હતું, ખબર છે હા કે હા રાઈટ, એટલે એ જ આ સંદર્ભમાં છે ગોપીજનોનું ત્યાં લીધું. આગળ. હા, આપણે ગોપીજનોનું લીધું હતું ને એટલે એ રીતે સંદર્ભમાં છે અહીંયા આગળ કે જે જે એકચ્યુઅલી ભગવદને આજે ફરી સંભળાયું એને નથી ને એટલે થોડુંક આમ કઈ વાંધો નહીં, એ તો બધા દિવસ સરખા નહીં હોય ને. અને આપણે લઈશું જ, પણ પેલું જેને લેવા જે કંઈ પણ હૃદયમાં હોય એ લઈ લે ને પછી આગળ વધુ ને એટલા માટે. તો આપણે જે ગોપીજનોનું એક્ઝામ્પલ લીધું હતું એ રીતે જ્યારે એ નથી કહેતા કે બધું છોડીને આવ્યા, લોક લજ્જા એમને ના લાગી જ્યારે અષ્ટપટરાણીઓને મહેલ છોડવાનો હતો, પ્રભુએ તો ના જ પાડી કે તમારાથી તો નહીં પ્રવેશ થાય એમાં. તો કે ના, કેમ થાય, અમે આવીશું, આપ રાસ ની એક તૈયારી કરો, અમે આવીશું, આપ પધારો, અમે આવીશું એમ. ત્યારે પ્રભુએ તો એવું જ કીધું હતું કે તમારાથી નહીં થાય જે ગોપીજનોએ કર્યું, તો એમને તો કેવી તરત લોકલજ્જા નડી હતી અષ્ટપટરાણીઓને, રાઈટ. યા એટલે બરાબર છે હવે હા, એટલે અને ખ્યાલ આવી ગયો ને હવે. એ કરો તો પણ આ સમજાવો તો આ પણ સમજાવી દેજો જરા ક્લિયરિટી આવી જાય અયોગ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ એ પણ એ અયોગ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ એટલે મન, વાણી ને કર્મનો સંગમ. મન, વાણી અને કર્મનો હા, કારણ કે જ્યારે પ્રવૃત્તિ, હવે અત્યારે પ્રવૃત્તિ જો આપણે જે પણ કરી રહ્યા હોય એ કદાચ દેખાતી બહુ સારી હોય, પણ એમાં શું કોઈની વૃત્તિનો ખ્યાલ આવે છે? ના પ્રવૃત્તિની સાથે સાથે વૃત્તિનો ખ્યાલ આવે છે ખરો કોઈ દિવસ? ના તો આ પ્રવૃત્તિ અને વૃત્તિ એ બંને યોગ્ય હોય તો એ સત્પુરુષ છે. બેમાંથી એક પણ અયોગ્ય હોય, કારણ કે બે શબ્દને એટલા માટે વાપર્યા કે આવા જે પુરુષો છે એ સાધુ છે, એ સજ્જન છે, જે યોગ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ વાળા છે. કારણ કે પ્રવૃત્તિ તો ચલો સારી કરતા કદાચ કૃતિ કોઈની સારી દેખાય પણ ખરી, પણ વૃત્તિનો તો ક્યારેય ખ્યાલ ના આવે જ્યાં સુધી એ ખરાબ રીતે પ્રકટ ના થાય ત્યાં સુધી. એ તો એ બધું સારું જ લાગે, કારણ કે આપણે મોટા ભાગે જે કાંઈ જોતા હોય એનાથી પ્રભાવિત વધારે થઈ જતા હોય છે. પહેલી વસ્તુ આપણે આપણી આંખોથી જોઈએ એનાથી પ્રભાવિત થઈએ, બીજી વસ્તુ આપણે આપણી કાનોથી સાંભળીએ એનાથી પ્રભાવિત થઈએ. કેવો કોઈની વાણી સુંદર, અરે આ તો બહુ જ. હવે રહી ત્રીજી વસ્તુની વાત, જે કોઈ કરતા કોઈ જાણી શકે નહીં અને પ્રયત્ન પણ કરવો નહીં, અને એટલે જ આંખો અને કાનથી થયેલા પ્રભાવને થોડો પોતાના કંટ્રોલમાં રાખવાનો બને ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? આપણે જેવી રીતના વક્તા અને શ્રોતાના લક્ષણો જોઈએ છે કે આપણને ભાગવતજીનું શ્રવણ કરવા માટે કે કીર્તન કરવા માટે કે કોઈનો સંગ કરવા માટે આપણે કેવા લક્ષણો જોઈએ એવું જોતા હોઈએ છીએ, રાઈટ? એ જ રીતે કોઈના પણ સંપર્કમાં સંસર્ગમાં આવવા માટે આ બહુ મુખ્ય છે. અને કોઈને પણ સાધુ પુરુષનું લેબલ આપણે તો આપવા વાળા છે જ નહીં,
પણ આપણે આપણી જાતને તો એના સંસર્ગમાં રાખતા પહેલા તો નક્કી કરવું પડશે ને. તો તો અહીંયા જ ચાતુર્ય આવે ને ઈશા. એ વસ્તુ અહીંયા આગળ એ જ કે છે કે જેની વૃત્તિ અને પ્રવૃત્તિ યોગ્ય છે એ સાધુ પુરુષ છે, એ સજ્જન છે. અને દેખાતી પ્રવૃત્તિ, સંભળાતી વાણી એ આપણી કદાચ આંખો અને આપણા કાનમાં ની કોઈ તકલીફ હોઈ શકે, કારણ કે કોઈની વૃત્તિ એટલે કે કોઈના મનની વાત, કોઈનો ભાવ કોઈનાથી ઝડપથી જાણી શકાય નહીં. એટલે કહે કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસરીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. હવે પહેલો ઝોલ મનનો આવી ગયો. ખ્યાલ આવ્યો? વૃત્તિ એટલે એટલે આપણે તો આ રસ પાડે છે, સરસ. આ સકડી ભોગ ધરે છે, અતિ ઉત્તમ. આ રોજ જે ભાગવતજી વાંચે છે, સૌથી સરસ. એનાથી ઊંડું એક પણ નહીં. અરે ભાઈ, મન મિલે ઇષ્ટ મિલે. એક્ઝેક્ટલી કે હરિરાયજી એક શબ્દમાં એક એમની વાણીમાં જે કહ્યું છે ને, એ આપણે આ જન્મારે એને ભાવ વગર બધું રૂષ્ટ છે. ભાવ નથી તો કશું નથી એમ. હા, એટલે પણ ભાવ કોણ જોવા ગયું? તમને શું ખબર પડે કોના મનની સ્થિતિ શું છે? જ્યારે કીધું મન મિલે ઇષ્ટ મળે. ઘરમાં 5 જણ રહેતા હોય, એના મન નહીં મળતા. સાચી વાત છે. એટલે બહુ આપણે છે ને ભાવ રાખવો, પણ ભાવલા વેળા નહીં રાખવા. ખ્યાલ આવ્યો? આ એક ફાઇન લાઈન છે, ભાવ અને ભાવલા વેળા. ઓ આ સખડી કરે, અપરસ કરે, પાક્કા વૈષ્ણવ છે જ. ઓ આ રોજ ભાગવતજી કરે, પાક્કા વૈષ્ણવ છે. અરે ભાઈ, શાંતિ. આ ખાલી તમે સાંભળ્યું છે અને જોયું છે, એટલે એના પરથી લેબલિંગ કોઈ કરવાની જરૂર નથી. આપણે ઇંગ્લિશમાં તો કહીએ છીએ કે ડોન્ટ જજ ધ બુક બાય ધ કવર. પણ આપણે તો મોટા ભાગે કવરથી જ ઇમ્પ્રેસ થતા હોઈએ છીએ. પણ હરિરાયજી પ્રભુએ જો આ આપણને સિદ્ધાંત આપ્યો હોય કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસરીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત, તો પહેલા તો મનની જ વાત આપી દીધી આપણને. મન, વાણી અને ક્રિયા. વાણી અને ક્રિયા તો હજી જરાક પણ સમજમાં આવશે. મન સમજતા ઘણો સમય લાગશે. સમજી શકો તો ભાગ્યશાળી છો, અને જો પછી એવા વૈષ્ણવ મળે તો ઉત્તમ ભાગ્યશાળી છો. એટલે એવું પણ અહીંયા કોઈ નેગેટિવિટી નથી. હું કશું નેગેટિવ નથી કહી રહી. ડોન્ટ ટેક ઇટ અધર વે. સમજ્યા? અન્યથા લેવાની જરૂર નથી. હું ખાલી એટલું જ કહું છું કે આપણને કેવી ચોકસાઈ રાખવાની આપણા મોટાઓએ, આપણા આચાર્યોએ કહી છે. પણ આપણે ઈષ્ટ મળે, ભજન રસરીત મળે એટલે ત્રીજું પાછું એને ઓટોમેટિક મળી જશે એવું વિચારી લઈએ છીએ. આપણે એવું નથી કહેતા કે નથી મળતું, પણ આપણે એને પછી ઓટો મોડમાં લઈ જઈએ છીએ કે હા, હવે આ તો આ મળે એટલે આ તો બધું બરાબર જ હોઈ શકે. પણ ત્યાં તો ત્રણેયનું કન્ફર્મેશન કરીને આગળ વધવાનું કે છે હરિરાયજી. એટલે સંગ બી કોનો કરવો. બાહ્ય રીતે સંગ ઘણા બધાનો કરી શકો છો. અહીંયા ભજન, અહીંયા બીજા સંઘની વાત ચાલે છે કે જે તમને અલૌકિકમાં આગળ લઈ જવા વાળું. બાકી આપણે કઈ આમ ભગવા ઓળીને બેસી જઈએ એવું તો શક્ય બનવાનું નથી. એટલે બાહ્ય રીતે સંગ થઈ શકે છે. આ અંતરની વાત છે. અને ના મળે તો આંતર મૂકી રહેવાનું. તો પછી 252-84 નો સંગ કરીને જેટલું પણ સત્સંગ થાય એટલો કર્યા કરવાનો. આવી ગયું હવે બધું અહીંયા આગળ? ભગવતી માસી, આગળ વધુ? એટલે નિશાબેન સાંભળો છો? બોલો. તમે બોલ્યા નહીં અત્યાર સુધી. એવું કહેવા માંગીએ છીએ કે મન છે ને ઠાકોરજીને આપવાનું, બાકીનું બધું બધાને આપવાનું. એટલે મન ગમે એટલું કોઈની સાથે બોલતા હોય બધું જ, પણ મનને એટલું બધું કંટ્રોલ રાખવાનો કે ખાલી ત્યાં સમિત થઈ જવું જોઈએ કે આમ એનાથી નથી ચાલતી. અહીંયા એ વાત નથી ચાલતી. મન તો આમે એક હોતો ગયો શ્યામ સુંદર સંગ, એની વાત નથી ચાલતી. તો મન આપવાની વાત નથી ચાલતી, મન મળવાની વાત ચાલે છે. કે મન હોય એટલે કે વૃત્તિ હોય. મન એટલે અહીંયા આગળ કઈ રીતે લેવાનું છે નીતાબેન, કે તમારા
સદવિચાર, તમારી વૃત્તિઓ હા એ તમારા મનને બધી બધી દિશાઓમાં લઈ જાય છે, બરાબર? હા બરાબર. એની વાત ચાલે છે. એવું એ રીતે એટલે મનની એટલે વાત મેં નથી તમને ચાલતી. ખાલી એવું નહીં, શોર્ટકટમાં જસ્ટ એવું પૂછતી હતી ના, તમને. શોર્ટકટમાં તો બહુ ઊંધું જતું રહેવાય. હે નિશાબેન, એવું નહીં, એટલે એવું કહેવા માંગતી હતી કે મનને આપણે પ્રભુ સિવાય કોઈને નહીં આપવાનું, પણ આપણે બધો વ્યવહાર કરતા હોઈએ, હસી ખુશી બધું જ છે, પણ મનને એટલો કંટ્રોલ રાખવાનો કે મન એના તરફ એટલું ખેંચી ના જવું જોઈએ કે આપણે એનામાં એ થઈ જઈએ, એમ કહેવાનો મતલબ એવું કહું છું. ના, પણ એ પણ આખી અલગ પણ વાત છે નીતાબેન. હું તમને સમજાવું હા છું એ સમજાવું છું બરાબર. એ સમજો કે હું શું કહેવા માંગુ છું. અહીંયા એ મનની વાત નથી ચાલતી કે મન હતો એક, જો શ્યામ સુંદર સંગ ગયો, દૂજો કહા સે લાવો. એની વાત હા નથી. અહીંયા છે મન મિલે ઇષ્ટ મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પીત. તો કેવાનો હા, સંગ કરવાનો છે? રાઈટ રાઈટ, ભગવતીનો હા, સંગ કરવાનો. કેવાનો સંગ હા, કરવાનો છે એની વાત છે. એટલે તમે પણ જુદા ડિરેક્શનમાં ના જાઓ, એટલે તમને ખાસ કહું છું. ના ના, સમજી ગયા. હવે તમને હા, મને બસ. complete સમજ. હા. બરાબર. હા હા. અરે મારા મગજમાં આવીને તો હું લાય કહું જરા. ના, પણ મગજ અત્યારે કઈ ડિરેક્શનમાં ચાલવું જોઈએ એની વાત કરીએ છીએ ને આપણે. એવું નહીં, એટલે મને એવું કેવું મનની વાત કરીને, એટલે મેં સાંભળ્યું હતું કે મન હંમેશા ઠાકોરજીમાં જ રાખવું ને, બાકી બધું હા, એ વ્યવહાર બરાબર છે. એ બરાબર છે. એ એ બરાબર. પણ એ અહીંયા આગળ આપણા અહીંયા આગળ કઈ રીતના બેસે છે એ ખ્યાલ આવ્યો ને તમને? હા, ભગવતીનો સંગ કરો કે હમ, હમ, હા, ખ્યાલ આવી ગયો. હમ, હમ. માસી, હવે તો થઈ ગયું છે ને આગળ વધુ ને, કારણ કે નારદજીનું તો હા, થઈ ગયું છે. હમ, યા હમ. નારદજીનું હતું બસ. હા, એટલે એ તો નારદજીનું મુખ્યત્વે એ જ હતું કે એ વિચરણ કેવી રીતે કરતા હતા, પ્રભુનું નામ રાઈટ. રટતા રટતા વિચરણ કરતા હતા ને, ત્યાં એમને કોઈ બરાબર. લાજ નહીં આવતી હતી કે પ્રભુનું ના, નામ નહોતી અહીંયા એને લેવાય કે ન શરમ નહોતી લેવાય. કોઈ જાતની. હા, હા. મને એમ કે એકાદ બે ભગવદીએ તો આવશે, પધારશે આજે, પણ એવું અને થયું નહીં. એટલે નારદજી, અને એટલે જ ને ગોપ્યા ગુરુ પણ એટલે જ કીધું તું ને કે એમને પણ કશી કોઈની એ નથી ને, કોઈ શું વિચારશે શું કશું નહીં, બસ એમને શું દેખાય છે એટલું જ એમ. ગોપ્યા ગુરુ પ્રોક્તામાં મુખ્યત્વે એટલા માટે કહ્યું કે બધું છોડીને કરીને તત્સુખીની ભાવના જે છે એ ગોપીજન સિવાય કોઈ વધારે ના લઈ શકે. પ્રભુના સુખનો વિચાર અને પ્રભુ સિવાય સંસારમાં બીજું કંઈ નથી એમના માટે. હવે આગળ વધીએ. જાણવા યોગ્ય વાસ્તવિક કલ્યાણપ્રદ ત્રિવિધ સંતાપને સંપૂર્ણ શાંત કરનાર વસ્તુ ભગવાન એકમાત્ર શ્રીમદ ભાગવતમાં છે. આ હેડિંગ છે, હું ફરી વખત લઈશ. જાણવા યોગ્ય વાસ્તવિક કલ્યાણપ્રદ ત્રિવિધ સંતાપને સંપૂર્ણ શાંત કરનાર વસ્તુ ભગવાન એકમાત્ર શ્રી ભાગવતમાં છે. આપણને આચાર્ય ચરણે જે પુસ્તિમાં આપ્યું છે ને, એ બધું જ ભાગવતજીમાં યથાર્થ છે જ, અને એનો સાર કાઢીને આપણને સુબોધિનીજીમાં અને પુષ્ટિ ભક્તિ જે આપણને આપી, પ્રેમ લક્ષણા ભક્તિ, એ છે. મને પણ મનન ચિંતન કરવાનો સમય ના મળ્યો કે હું આના સંદર્ભમાં કોઈ વાર્તાજી, પણ આપણે આજનું જે કર્યું ને એના સંદર્ભમાં વાર્તાજી રહ્યા, એટલે એનું પણ મનન કરજો. હું આગળ તો વાંચન લઉં છું. આધુનિક લોકોને વિશ્વમાં લૌકિક વસ્તુઓ કે પ્રસંગો જાણવા જેવા લાગે છે, પણ વાસ્તવમાં તે જાણવા જેવા હોતા નથી. જાણવા જેવા લાગે તે બધા વાસ્તવ હોતા નથી. શાસ્ત્ર દ્રષ્ટિએ જાણવા જેવા ચાર છે: યજ્ઞ, બ્રહ્મ, કાલ, પુરુષ. આ ચારેયનું મૂળ વાસ્તવ સ્વરૂપ ભગવાન પોતે છે. સર્વનું વાસ્તવિક રૂપ ભગવાન છે. એટલા માટે એ વાસ્તવ રૂપ વસ્તુ અનૈવેદ્ય જાણવા યોગ્ય છે. ભગવાનને જાણવા માત્રથી કલ્યાણ થઈ જાય. કલ્યાણ માટે કોઈ પ્રયાસ ન કરવો પડે. કોઈ પણ રીતે
કોઈથી પણ ન જાણી શકાય એવા ભગવાન છે, તે પોતાની ઈચ્છાથી પ્રકટ થાય છે, ત્યારે તેમની ઈચ્છાથી ઓળખી શકાય છે. પણ જેની બુદ્ધિ લૌકિકમાં આસક્ત હોય અને ભગવત સંબંધમાં કંઈ જાણવા જેવું લાગતું નથી, એને ભગવાન સંબંધમાં કંઈ જાણવા જેવું લાગતું નથી. ભગવાનને જાણવા માત્રથી 3 પ્રકારના તાપ મૂળમાંથી નીકળી જાય, દુઃખ દૂર કરવા માટે સૌ પ્રયાસ કરે છે. કવચિત દુઃખો દૂર થયેલા દેખાય તો પણ પાછા આવે છે, જુદા રૂપમાં પણ આવે છે, પણ ભગવાનને જાણવાથી દૂર થયેલા દુઃખ ફરી ક્યારેય પાછા આવતા નથી, મૂળ સાથે ચાલ્યા જાય છે. ઝાડના મૂળ ઉખડી ગયા હોય તો ફરીથી એ ફળ આપે જ નહીં, એમ દુઃખના મૂળ અથવા પાપના મૂળ ઉખડી ગયા પછી પાપ કે દુઃખ કોઈ પરિણામ આપી શકતા નથી, દુઃખી કરતા નથી. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એ ત્રણેય દુઃખ ભગવાનને જાણવાથી નિર્મૂળ થઈ જાય છે. સર્વ પ્રકારના તાપનો સંતાપ ભગવત જ્ઞાનના પ્રતાપે પીડા કરી શકતો નથી. એવી જાણવા યોગ્ય, વાસ્તવિક, કલ્યાણપ્રદ, ત્રિવિધ તાપનું શમન કરનાર વસ્તુ એટલે કે ભગવાન એકમાત્ર શ્રીમદ ભાગવતમાં છે. ખૂબ સુંદર રીતે આપણને અહીંયા પ્રભુનું સ્વરૂપ સમજાયું કે પ્રભુ કેવા છે. જ્યારે પ્રભુનો પ્રવેશ આપના જીવનમાં થાય ત્યારે શું થાય? તો પહેલા તો જે આધુનિક લોકોને વિશ્વમાં લૌકિક વસ્તુઓ કે પ્રસંગ જાણવાની ઘણી ઈચ્છા હોય છે, ઘણું એમાં મન હોય છે કે અમારે આ જાણી લેવું જોઈએ, અહીંયા શું થયું છે, શું ચાલે છે, આખી દુનિયામાં કઈ રીતની પરિસ્થિતિ છે. હા, સારી વાત છે કે તમને જે તમારા કહેવાય જીવન જે આપણે જે રીતે જીવી રહ્યા છે એમાં થોડાક એના અંશ પૂરતા પાઠ પ્રમાણે એ બરાબર છે કે ક્યાં શું ચાલી રહ્યું છે એની તમને જાણ હોય, પણ જાણવા જેવા લાગે છે એનો મતલબ શું કે આ બધું જ મુખ્ય છે. જાણવું એટલે કે હા, મને આ વસ્તુનું ખ્યાલ છે અને ખ્યાલ હોવો જોઈએ. આપણે જો દુનિયામાં રહેતા હોય તો કઈ રીતના ચાલી રહ્યું છે બધું, એ અલગ છે. પણ એ જાણવા જેવું એ જ લાગે, એટલે કે જે ખરેખર હકીકતમાં જે જાણવું જોઈએ એ ગૌણ થઈ જાય અને આ બધું મુખ્ય લાગે, એટલે ત્યાં લૌકિકની મુખ્યતા વધી જાય. તો આધુનિક રીતે લોકોને અત્યારે આ યુગમાં આ જ રીતનું છે કે ક્યાં બધે શું ચાલી રહ્યું છે એની જાણ રાખવાની મુખ્યતા લાગે છે. પણ વાસ્તવમાં એ બધું જાણવા જેવું હોતું નથી. આપણે આપણા એઝ પર લાઈક આંશિક પ્રમાણમાં આપણે જાણવું જોઈએ, કારણ કે આપણે અહીંયા રહીએ છીએ, આપણી આજુબાજુમાં શું થઈ રહ્યું છે એની આપણને પૂરેપૂરી જાણકારી હોય તોય અને થોડી હોય તો પણ એ આપણા પર છે, આપણે કેટલું લેવું, પણ એને જાણવું જ જોઈએ. એ બેમાં ફરક છે. હા, એવું ના હોય. એટલે મને એમ વિચાર આવ્યો કે કેટલીક વસ્તુઓ જાણવા યોગ્ય નથી ને કરવા યોગ્ય પણ નથી, એટલે એના ભયસ્થાનો એ જાણીને આપણે એનાથી ચેતતા ના રહી શકીએ, એના શીખવે. હા, શું કહો છો? ફરી એક વખત કહેશો માસી? એટલે એમ કે દાખલા તરીકે આ વસ્તુ આપણે ઉદાહરણ આ વસ્તુ ખાવા જેવી નથી, તો એનાથી ઉભા થતા ભય સ્થાનો, એનાથી આપણે ચેતી ના જઈએ જાણીને, આપણે શીખવા મળે ને માર્ગદર્શન મળે ને એવું. હા, બરાબર છે. પણ એટલે એ આંશિક હોવું જોઈએ. એ તમારી એટલે એટલા માટે જાણવું, બાકી નહીં. એ વાત સાચી. આપણા
આપણા ચારિત્ર્યને કે આપણા ઓલ ઓવર ને બગાડવા માટે નહીં, પણ એટલા માટે જાણવાનું. હા, એ બરાબર છે, પણ એ તમારી પ્રાયોરિટીમાં એ આંશિક હોવું જોઈએ. પણ ના, આ મારે યા જાણવું જ જોઈએ, મને ખબર યા હોવી જ જોઈએ, રાઈટ? અત્યારે શું એને વાત છે? સરેન્ડર નહીં થવાનું. હા, એટલે અત્યારે કેવું કે અહીંયા શું કે છે કે લૌકિક વસ્તુઓ કે પ્રસંગો જાણવા જેવા લાગે છે, પણ વાસ્તવમાં હવે ઘણી વખત તમે આ તો બધાની સાથે બનતું જ હશે ને, ના બનતું હોય તો બહુ સારું છે તમારી સાથે. પણ કહેવાનો મતલબ કોઈક વાર કોઈકની સાથે તમે 1 કલાક વાત કરી, અથવા તો તમે કોઈક એવો શો જોયો 1 કલાક માટે, અથવા તો તમે કંઈક એવું વાંચ્યું કે જ્યારે તમે એને આ ત્રણેયમાંથી કંઈ પણ હોઈ શકે. જ્યારે તમે એને કરવા બેસો ને ત્યારે અરે આ કે છે તો જાણી લઈએ ને, અરે આ જોવા જ મળ્યું છે તો જોઈ લઈએ ને, અરે આ વાંચીએ જ છે તો જોઈ લઈએ ને અંદર. પછી જ્યારે આખો કલાક જતો રહે ને, પછી રિયલાઇઝ થાય કે આને 10 મિનિટ આપી હોત તોય ચાલત, અને ના આપી હોત પણ તો પણ ચાલત, પણ આ કલાક તો વર્થ હતું જ નહીં પહેલામાં પહેલા તો. અને પછી તો છેલ્લે તો 10 મિનિટનો પણ એવું લાગે કે ભલે આ તો જાણ્યું ના હોત ને તોય બહુ જરૂરી નહોતું. આવું ઘણી બધી વાર થતું હોય છે. એટલે અહીંયા એવું કહે છે કે વાસ્તવમાં એ બધું જાણવા જેવું હોતું નથી. એક એક પાર્ટ એ થયો. હવે જે જાણવા જેવું છે એ આંશિક રીતે તમે એને પ્રાયોરિટી આપ્યા વગર કે ચલો ભાઈ, મને અત્યારે સવારે તો સેવામાં મોડું થશે, આનો ભલે ફોન આવ્યો છે, મારે અત્યારે વાત કરવી નથી. એ જે જાણકારી આપે છે એ સારી હોય છે તો હું બપોરે લઈ લઈશ, એ બીજી વાત થઈ. તો આ પ્રાયોરિટીની વાત થઈ. હવે આ જાણવા જેવા લાગે તે બધા વાસ્તવ હોતા નથી. અડધી તો અંદર એકે કીધું એના પર મીઠું મરચું ઉભરાયું, પછી બીજાએ કીધું, પછી એના પર ત્રીજાએ ભભરાયું. આવું કરતા કરતા તમારા સુધી તો શું આવ્યું એ તો ભગવાન જ જાણે. એટલે વાસ્તવ તો હોતા જ નથી. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ જે જાણવા જેવું છે એને તો આપણે ક્યારેય ગણતરીમાં લેતા જ નથી. તો શું કીધું કે જે જાણવા જેવું છે શું? કારણ કે જાણવા યોગ્ય પહેલું આપણું શું વસ્તુ છે? પહેલા તો જાણવા યોગ્ય, બીજું શું કીધું? વાસ્તવિક, અને ત્રીજું કયું? કલ્યાણપ્રદ, અને ચોથું કયું? ત્રિવિધ સંતાપને શાંત કરવા વાળું. આ જે બધું છે કયું એ પ્રભુ કયું છે. કલ્યાણપ્રદ, કલ્યાણપ્રદ એટલે કલ્યાણકારી. કલ્યાણ પ્રદાન કરે તે કલ્યાણપ્રદ. તો આ ચાર જે છે યજ્ઞ, બ્રહ્મ, કાલ, પુરુષ, આ ચારેયનું વાસ્તવ સ્વરૂપ, મૂળ સ્વરૂપ જે છે એ પ્રભુ જ છે. આ ચારેયને જાણવાના કેમ? આ શાસ્ત્રની દ્રષ્ટિએ કહ્યું કે બ્રહ્મનું સ્વરૂપ, યજ્ઞનું સ્વરૂપ, કાલ અને પુરુષ એટલે પૂર્ણ પુરુષોત્તમ સ્વયં. તો આ જે છે એ જાણવા યોગ્ય છે, અને વાસ્તવમાં મૂળ વાસ્તવ સ્વરૂપ પ્રભુ જ છે આ ચારેયનું. બ્રહ્મનું સ્વરૂપ કહો, કાલ જે કાલને જેને કાલ બાંધી નથી શકતો એનું સ્વરૂપ, યજ્ઞ યજ્ઞમાંથી જ ઉત્પન્ન થયા હતા પ્રભુ. અને યજ્ઞ આપણે કેમ આપણે પુષ્ટિ જીવોને બ્રહ્મ સંબંધી હોય, પછી એ ચાહે બ્રાહ્મણ પણ હોય પણ એને યજ્ઞ આદિ ન કરે તો બાધ કેમ ન થાય? કારણ કે એ જે આપણે પ્રભુને ભોગ ધરીએ છે, તો આપના શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ શ્રી આચાર્ય ચરણ અગ્નિ સ્વરૂપ છે. તો એમાં એ જ જે યજ્ઞમાં આહુતિ આપે છે, યજ્ઞ આદિ કરવા વાળા એ જ કરી રહ્યા છે જ્યારે પ્રભુના મુખારવિંદની સેવા થઈ રહી છે ત્યારે. તો આ જે યજ્ઞ બ્રહ્મ વ્યાપક સ્વરૂપ જે આપણે અત્યારે કેટલા દિવસથી એના પર વાત કરી રહ્યા હતા, તો આ જે બધું છે આ ચારેયનું જે મૂળ વાસ્તવ સ્વરૂપ છે એ સ્વયં પ્રભુ છે. હવે સર્વનું વાસ્તવિક રૂપ પ્રભુ છે. એટલે જાણવા યોગ્ય, પછી કહ્યું કે વાસ્તવિક રૂપ એ પ્રભુ. જાણવા યોગ્ય શું છે? તો કે આ ચાર. એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો કે પ્રભુ. હવે પ્રભુને જાણવા માત્રથી જ કલ્યાણ થઈ જાય. જ્યારે પ્રભુના સ્વરૂપનો ખ્યાલ આવે તો પછી એ સ્વરૂપ તો કલ્યાણકારી છે, એટલે કલ્યાણ માટે પછી અલગથી પ્રયાસ કરવો ના પડે, એ સહજ જ થઈ જાય.
એટલે કોઈ પણ રીતે કોઈથી પણ ન જાણી શકાય એવા પ્રભુ છે, એને તમે જાણી લો તો પછી કલ્યાણ તો થવાનું જ છે. એ પણ આ જે કોઈનાથી જાણી ના શકાય કોઈ પણ રીતે, એ પ્રભુ કેવા છે? અત્યંત કૃપાપાત્ર છે. પોતાની ઈચ્છાથી પ્રકટ થાય ત્યારે એમની ઈચ્છાથી જ એમને આપણે ઓળખી શકીએ. આ કઈ પ્રભુને જાણવા એ તો કઈ શક્ય નથી, પણ આપ અત્યંત કૃપાળુ છો, તો આપની કૃપાથી આપ જ્યારે ઈચ્છા કરો ત્યારે પ્રકટ થઈ જાઓ અને આપનું સ્વરૂપ પણ ઓળખાઈ દો. પણ જેની બુદ્ધિમાં લૌકિક ફસાયેલું હોય એના માટે આ શક્ય નથી, કારણ કે એની આસક્તિ શેમાં છે? લૌકિકમાં. એટલે એને ભગવાન સંબંધમાં કઈ જાણવા જેવું પણ લાગતું નથી. કોઈની ઘણાને એવું હોય ને, હાલા ભાઈ અમને બધી ખબર છે ભગવાન, એટલે પછી ત્યાં કેવું કે ચૂપ થઈ જવાનું, કારણ કે ત્યાં આગળ એમને એટલી બધી ખબર છે કે એમને આગળ જાણવા જેવું કઈ લાગતું જ નથી. રાઈટ? કેમ? ખરેખર વાસ્તવમાં સિચ્યુએશન એ છે કે બુદ્ધિ લૌકિકમાં આસક્ત હોય તો પ્રભુમાં જાણવા માટેની કોઈ જે જિજ્ઞાસા હોય એ કઈ રહે જ નહીં. એટલે ભગવાનને જાણવા માત્રથી, હવે જાણ્યું એટલે કલ્યાણ પણ સ્વતઃ થઈ ગયું, અને જાણવા માત્રથી કલ્યાણ થવું એની આગળનું જે કઈ છે, કલ્યાણ ક્યારે થાય કે જ્યારે પ્રભુને જાણાય. અને જો એમને જાણી લો, એમનો હાથ આપણા મસ્તક પર આવી જાય એટલે તો પછી બધા જે ત્રિવિધ તાપ છે, આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક, એ ત્રણેય તાપને આપ દૂર કરવા વાળા છો. તો એ આમ જ ત્રણેય પ્રકારના તાપ છે એ મૂળમાંથી જ નાશ પામે છે, પ્રભુને જાણવા માત્રથી. એટલે એનું ઉદાહરણ આપ્યું કે ફળ આપતું જે ઝાડ હોય એ મૂળમાંથી ઉખડી જાય તો એ ક્યારેય ફળ ન આપી શકે. એવી રીતના આ જે ત્રણ પ્રકારના તાપ છે એ જ્યારે મૂળમાંથી દૂર થઈ જાય તો પછી એ જીવને દુઃખી કરી શકે નહીં, અને પાપનું કોઈ પરિણામ પણ ના આપી શકે, કારણ કે જેમ ફળ ના આપી શકે. એ ના સમજ પડી કે મૂળમાંથી લઈ નીકળી જાય તો દુઃખી કરી શકે નહીં, એવું કીધે વિરુદ્ધ ના થયું? કેમ વિરુદ્ધ? તો ઝાડ છે એ મૂળમાંથી ઉખડી જાય પછી એના પરથી ફળની આશા રહે? ના. બરાબર? દુઃખ છે એનું મૂળ જ જતું રહે તો એમાંથી દુઃખી થવાની આશા રહે? ના. દુઃખ શું આપે? દુઃખનું કારણ શું આપે? તમને દુઃખી કરે. હવે જે કારણ જ જળ મૂળમાંથી ઉખડી ગયું, બરાબર છે? પાપ કરેલું હોય પછી એ જળ મૂળમાંથી ઉખડી ગયું પ્રભુની કૃપાથી, તો પછી એનું પરિણામ પણ આવે ખરું? એટલે આ દુઃખ અને પાપ બંનેનો નાશ કરવાનો, એટલે આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક ત્રણેય દુઃખોના ત્રિવિધ તાપનો નાશ કરવા વાળું આપનું સ્વરૂપ છે. એટલે એને જાણી લેવાથી પછી એક સ્વતઃ થાય. ખ્યાલ આવી ગયો ને તમને? પણ પછી એક વખત એ પ્રભુ છે એ જ ખબર પડી ગઈ પછી પેલું બીજું કશું તો રહે જ નહીં ને આગળ પાછળ. એની હોય આપણે તો જતું રહે, હોય તો જતું રહે, કારણ કે આમાં શું છે, નહીં એટલે એવું કે જે વર્તુળમાં ફરીએ છે પણ આપણને વર્તુળનો બિંદુ મળી ગયો પછી વર્તુળને પકડી આખા સર્કલને પકડી રાખવાની જરૂર નહીં ને એમ, કારણ કે એક વખત આપણને સેન્ટર મળી ગયું. નથી ખ્યાલ આવતો તમે શું કહેવા માંગો છો, પણ હું એવું પણ હું સમજુ સમજી. આપણે પકડી નથી રાખવાનું. આ જે કઈ આપણને વળગેલું છે ને એ પ્રભુ મળે ને એટલે આ બધા તાપને દૂર કરવા વાળું છે એમ. એટલે મેં એવું એટલે તો સેન્ટર કે એક વખત ખબર પડી આપણને ભગવાન મળી ગયા કે ભગવાને આપણી આંગળી પકડી એવું આપણને પોતાની અંદરથી થઈ ગયું પછી તો આની આજુબાજુનું કશું આપણને અડે જ નહીં ને એમ, એવું કહેવા માંગુ છું. તું એવું જ કે છે, હું એવું એ જીવનો પ્રયાસ છે. અહીંયા એવું કે છે અડે જ નહીં, એ આપણે હજી વિચારી રહ્યા છે. અને અહીંયા આગળ જે કહેવા માંગે છે એ એવું કે છે કે આ સ્વતઃ થઈ જાય છે. પ્રભુને જાણ્યા એટલે એ પ્રભુ પોતાની ઈચ્છાથી પ્રકટ થાય ત્યારે તો પ્રભુને ઓળખી શકાય. પણ જ્યારે પ્રભુને ઓળખી શક્યા
ત્યારે પછી જે આ 3 જે દુઃખ દૂર કરવાનો જે બધા પોતે પ્રયાસ કરે છે એ આપોઆપ દૂર થઈ જાય એમ. ભગવાનને જાણવા માત્રથી 3 પ્રકારના તાપ મૂળમાંથી નીકળી જાય. દુઃખ દૂર કરવા માટે સૌ પ્રયાસ કરે છે અને કવચિત દુઃખ દૂર થાય પણ ખરા, પણ એ મૂળમાંથી ન થાય. પણ પ્રભુને જો જાણ્યા તો આ જે દુઃખ છે એ 3 પ્રકારના દુઃખ જળ મૂળમાંથી ઉખડી જાય, નીકળી જાય. હમ. એટલે આ સ્વતઃ થાય એમ, એવું કહેવા માંગુ છું. એની જાતે જ એની મેળે જ. હા, આ એક નેચરલ પ્રોસેસ છે કે પ્રભુને જાણ્યા પછી કલ્યાણ પણ જાણવા માત્રથી થાય. એનો પ્રયાસ ન કરવો પડે, એના માટે કોઈ સાધનો ના કરવા પડે. એટલે તમે બરાબર સમજ્યા હશો, પણ જરા ક્લેરિટી આપવા માટે અહીંયા આગળ, કારણ કે મને નતું સમજાઈ રહ્યું તમે શું કહી રહ્યા છો એટલા માટે. હા, એટલે આદિ ભૌતિક આપણે બંને સરખું જ કહીએ છીએ. તું જાણવાની વાત કરે છે, હું એવું કહેવા માંગુ છું કે જ્યારે મળી જ જાય ને પ્રભુ આપણને, પછી આ બધું મગજમાં બીજું કશું રહે જ નહીં ને એમ. અને તું જે કહે છે કે જાણીએ ને, આપણે એક વખત જાણી લઈએ ને પછી આ બીજી બધી વસ્તુ આપમેળે જ જતી રહે એમ. હા, કારણ કે અહીંયા આગળ એટલે હું તો અહીંયા આપણા વાંચનના સંદર્ભમાં લઈ રહી છું કે અત્યારે આપણે કયા વિષય પર કરી રહ્યા છીએ કે જાણવા યોગ્ય, વાસ્તવિક, કલ્યાણપ્રદ તેવી સંતાપને સંપૂર્ણ શાંત કરનાર વસ્તુ ભગવાન. તો અહીંયા ભગવાનનું સ્વરૂપ છે એ શ્રીમદ ભાગવતજીમાં સમજાવે છે કે ભગવાનને જાણીને શું પ્રાપ્ત થાય એ બતાવે છે. એટલે હું તો એ સંદર્ભમાં કહી રહી છું. બરાબર બરાબર. ચાલ આગળ. સર્વ પ્રકારના તાપનો સંતાપ ભગવત જ્ઞાનના પ્રતાપે પીડા કરી શકતો નથી. જેને પ્રભુનું જ્ઞાન થઈ ગયું એને સર્વ પ્રકારના તાપનો સંતાપ પીડા કરતો નથી. જાણવા યોગ્ય, વાસ્તવિક, કલ્યાણપ્રદ ત્રિવિધ તાપનું શમન કરનાર ભગવાન એકમાત્ર શ્રી ભાગવતમાં છે. એટલે અહીંયા વસ્તુ કહ્યું અને પછી કૌંસમાં ભગવાન કહ્યું છે. જેવી રીતના આપણને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આજ્ઞા કરી હતી, વસ્તુતઃ કૃષ્ણ એવ, આ જ કૃષ્ણ છે. એવી રીતના આ જે બધું કહ્યું કે જાણવા યોગ્ય, વાસ્તવ, કલ્યાણપ્રદ, ત્રિવિધ ત્રાપનો નાશ કરનાર, આ જે છે સંપૂર્ણ ત્રિવિધ સંતાપને શાંત કરનાર, આ જે છે એ જ ભગવાન શ્રીમદ ભાગવતમાં છે. એટલે વસ્તુ એક શ્રીમદ ભાગવતમાં છે. વસ્તુતઃ કૃષ્ણ એવ, જે કીધું તું. આમાં શું છે, અહીંયા શ્લોક ના આપ્યા હોય બધા અધ્યાયના, એટલે એનું ગુજરાતી આપ્યું હોય, એટલે એમાં આ શબ્દ વસ્તુ જેવી રીતના આપણે કહીએ છીએ કે સ્ફુરદ કૃષ્ણામૃતમાં જે લખ્યું છે વસ્તુતઃ કૃષ્ણ એવ, તો એ સ્ફુરદ પ્રેમામૃત, સોરી મારું મિસ્ટેક થઈ. તો એમાં જે ગુસાઈજી પ્રભુ ચરણે કેવી આજ્ઞા કરી છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. અહીંયા આગળ શ્લોક નથી આપ્યો એટલે આપણને એમ થાય કે વસ્તુ એટલે શું, પણ એ ભગવાન માટે અહીંયા આગળ કહ્યું છે. એટલે કહ્યું કે ત્રિવિધ વાસ્તવિક, જાણવા યોગ્ય, વાસ્તવિક, કલ્યાણપ્રદ, ત્રિવિધ તાપનું શમન કરનાર વસ્તુ, કૌંસમાં લખ્યું છે ભગવાન, એકમાત્ર શ્રી ભાગવતમાં છે. મહામુનિ વ્યાસજીએ સમાધિમાં દર્શન કરીને લીલા પ્રમાણે અનુક્રમ કરીને 14 રસવાળું શ્રીમદ ભાગવત પ્રકટ કર્યું. એક શ્રીમદ, 2 ભાગવત. એ 2 વાત અહીં કહી છે. શ્રીમદ એટલે શોભાવાળું. 10 પ્રકારના રસ ભાગવતજીની શોભા છે. ભગવાનની શોભા કરતા ભિન્ન હોય નહીં, માટે રસાત્મક ભગવાનની શોભા રસાત્મક છે. 8 પ્રકારના રસ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત
સાહિત્ય શાસ્ત્રમાં કહેલા છે. 9મો શાંત રસ અને 10મો ભક્તિ રસ તથા 10મ સ્કંદમાં ચતુરસ થી કહેલા 4 પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ પણ રસ છે. તેથી શ્રીમદ ભાગવત 14 રસ વાળું નામાત્મક સ્વરૂપ છે. ભાગવતના કર્તા મહામુનિ છે. એટલે 14 રસ અહીંયા આગળ કયા, એમાં રસશાસ્ત્રના જે સાહિત્ય શાસ્ત્રના 9 રસ, 8 પ્રકારના રસ, 9મો જે શાંત રસ અને 10મો ભક્તિ રસ, એવી રીતના 10 રસ થયા. અને 4 ધર્મ અર્થ કામ મોક્ષ, એને પણ રસ કહ્યા છે. તો શ્રીમદ એટલે એ જે એક વિશેષણ છે, જે શોભા ભાગવતજીની, એટલે એ રીતના શ્રીમદ એટલે શોભાવાળું. અને શ્રીમદ ભાગવત અને 10 પ્રકારના રસ, આપણા પ્રભુ રસો વહીશ, એટલે ભગવાનની શોભા ભગવાન કરતા ભિન્ન હોઈ ના શકે, માટે રસાત્મક ભગવાનની શોભા રસાત્મક છે. 8 પ્રકારના રસ, 9મો અને 10મો કયો, અને એ 8 રસશાસ્ત્રના 9મો અને 10મો જે શાંત રસ અને ભક્તિ રસ, અને 10મ સ્કંદમાં જે ચતુરસ એટલે કે 4 પુરુષાર્થ આપ્યા, એને પણ રસ કહ્યા છે. એવી રીતના 14 રસ કહ્યા, અને તેથી શ્રીમદ ભાગવત 14 રસ વાળું ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. ભાગવતના કર્તા મહામુનિ છે. અહીં કર્તા એટલે બનાવનાર નહીં, પણ શ્રી મહારષિ વ્યાસજીએ ભાગવત અવ્યક્ત કહ્યું, એને વ્યક્ત કર્યું. અવ્યક્ત હતું એને જેને વ્યક્ત કર્યું એને બનાવનાર કહેવાય. એટલે એ રીતે કર્તા કહ્યું. બનાવનાર એટલે બીજી રીતે નહીં, પણ અહીંયા જે ભાગવતના કર્તા મહામુનિ મહર્ષિ શ્રી વ્યાસજી છે, તો જે અવ્યક્ત હતું એને વ્યક્ત કર્યું. લોકો એનાથી અજાણ્યા હતા, પણ હતું તો ખરું. વ્યાસજી પોતાને મહામુનિ શબ્દ વાપરે છે. આત્મશ્લાઘા થાય નહીં, છતાંય વ્યાસે પોતાને મુનિ ન કહેતા મહામુનિ કહ્યા છે. એ સૂચવે છે કે તેમને શ્રીમદ ભાગવત બુદ્ધિથી નથી રચ્યું, સમાધિમાં તેના દર્શન કર્યા છે, નજરે નિહાળ્યું છે, પછી પ્રકટ કર્યું છે, અને તેમાં અનુક્રમ કરીને વ્યવસ્થિત કર્યું છે. બીજા સ્કંદમાં કહેલી શબ્દરૂપ ભાગવતની પરંપરા અને ત્રીજા સ્કંદમાં કહેલી અર્થરૂપ ભાગવતની પરંપરા, ભગવાનની લીલાઓનો સર્ગ વિસર્ગ વગેરે અનુક્રમ પ્રમાણે સઘળી લીલાઓ વ્યાસજીએ ક્રમબંધ કરી છે. કાલક્રમ કે વ્યક્તિક્રમ ભાગવતમાં મુખ્ય નથી. ભગવાનની લીલાના ક્રમ પ્રમાણે બધી કથાઓ થઈ છે. તો અહીંયા કાલ અને વ્યક્તિને નિયામક નથી બનાયા ક્રમ કરવામાં. પ્રભુની લીલા છે એ પ્રમાણે જ ક્રમ કર્યો છે. અને જે શરૂઆત કરી ત્રીજા સ્કંદમાં કહેલી અર્થરૂપ ભગવાનની કથા, બીજા સ્કંદમાં શબ્દરૂપ અને ત્રીજા સ્કંદમાં કહેલી અર્થરૂપ. તો એ ભાગવતની પરંપરા ભગવાનની લીલાઓના સર્ગ વિસર્ગ, જે પણ પછી સર્ગ વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, તો આ રીતે જે ક્રમ જે આવ્યો, તો આ ક્રમ કોઈ કાલક્રમ કે વ્યક્તિક્રમના સંદર્ભમાં નથી. એને મુખ્યતા નથી આપી. ભગવાનની જે લીલા છે એ લીલાના ક્રમ પ્રમાણે આ બધી કથાઓ છે. અને અહીંયા આગળ મહામુનિ શબ્દ વાપર્યો, એનું પણ કહ્યું કે એક તો આપે વ્યક્ત કર્યું, કારણ કે હતું ખરું પણ અવ્યક્ત હતું, અજાણ હતા બધા એનાથી. એટલે વ્યાસજી પોતાને મહામુનિ શબ્દ વાપરે છે, એટલે આત્મશ્લાઘા થાય નહીં. આત્મશ્લાઘા એટલે કે પોતાને ઉચ્ચતમ માને નહીં, કારણ કે આ એમની બુદ્ધિથી નથી રચાયું. આ તો આપે સમાધિમાં દર્શન કર્યા, નજરે નિહાળ્યું, અને પછી એને આપે પ્રકટ કર્યું, અને પછી તેને અનુક્રમ કરીને વ્યવસ્થિત કર્યું. અને એ ક્રમમાં પણ શેને પ્રાધાન્ય આપ્યું? પ્રભુની લીલાઓને, નહીં કે કાલ કે વ્યક્તિને. એટલે એ રીતે ભાગવતજીની રચના થઈ. અને એમાં પણ જે બીજા સ્કંદમાં
અ, જે કહેલી શબ્દરૂપ ભાગવતની પરંપરા છે અને પછી ત્રીજા સ્કંદથી અર્થરૂપ જે પહેલો અધિકાર, બીજો સાધન અને પછી જે લીલા ચાલુ થશે એ સર્ગ વિસર્ગથી ચાલુ થશે. એટલે ત્રીજા સ્કંદમાં કહેલી અર્થરૂપ ભાગવતની પરંપરા ભગવાનની લીલાઓનો સર્ગ વિસર્ગ વગેરે અનુક્રમ પ્રમાણે સઘળી લીલાઓ આપે ક્રમબદ્ધ કરી છે. તો અહીંયા આગળ આપણે રાખીએ છીએ આજે. શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રયનું પદ લઈ લેશું. આના પર મનન ચિંતન કરીને પછી કાલે આગળ વધીશું. આજે પ્રભુ જે વસ્તુતઃ કૃષ્ણ એવાના સંદર્ભમાં આપણે સમજ્યા કે જાણવા યોગ્ય, વાસ્તવિક, કલ્યાણપ્રદ અને ત્રિવિધ પ્રાપ્તને શાંત કરવા વાળા, અને એની આગળ જઈને આપણે વ્યાસજીએ આજે રચના કરી એના સંદર્ભમાં 14 રસ જે પ્રભુના ભાગવતજીમાં સમાયેલા છે એ બંનેનું ચિંતન મનન કરીને કાલે આગળ વધીશું. નીતાબેન લઈ લેજો. આ લઈ લો. શ્રી વલ્લભાધીશ. ચડાઈ ન ચરણન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો, વલ્લભનક ચંદ્ર ચટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો. ચારણ और नहीं आकली में जासु होय निवेरो, दूर का कहे द्विविध दड़ो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણન કેરો, દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો. વલ્લભાધીશ કી સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એકાદશીના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકાદશીના જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બસ.